તો હવે વાત કરીશું હુમલા પાછળ વર્ચસ્વની લડાઈ વિશેની। જયંતિ સરથારા ઉપર થયેલા હુમલાના સીસીટીવી સામે આવ્યા છે। મવડી કોટકાંડ પર આવેલા શ્યામ પાર્ટી પ્લોટમાં બનાવ બન્યો હતો। જમણવાર દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ અને બોલાચાલી બાદ બંને બહાર ગયા હતા। સીસીટીવીમાં જયંતિ સરથારા કારમાંથી ઉતરતા દેખાઈ રહ્યા છે। જયંતિ સરથારા અને સંજય પાદરિયા વચ્ચે ઉગ્ર બોલાચાલી થતી જોવા મળી। સંજય પાદરિયા જયંતિ સરથારાને માર મારતા દેખાય છે। જયંતિ સરથારાએ નરેશ પટેલ પર આરોપ લગાવ્યો હતો। નરેશ પટેલના ઇશારે હુમલો થયાનો આરોપ લગાવાયો હતો। તો જયંતિ સરથારા પર થયેલા હુમલાને ખોડલધામના પ્રવક્તાએ નિંદનીય ગણાવી છે। પ્રવક્તા હસમુખ લુણાગારિયાએ કહ્યું કે બંને સામાજિક સંસ્થાઓ સાથે સીધી રીતે કોઈ લેવા દેવા નથી। નરેશ પટેલ હાલ વિદેશ પ્રવાસે હોવાનું પણ તેમણે જણાવ્યું। હસમુખ લુણાગારિયાએ કહ્યું કે વિદેશમાં નરેશભાઈને ઘટના અંગે જાણ કરાઈ છે। તેમણે ચિંતા વ્યક્ત કરી। નરેશભાઈએ પરત આવીને આગેવાનો સાથે બેઠક કરશે તેવું પણ હસમુખ લુણાગારિયાએ નિવેદન આપ્યું છે। સંગે એ લોકો મળ્યા અને હુમલો થયો એમની અમને જાણ થતા એ ઘટના યોગ્ય નથી એવું તો કહીએ છીએ, પણ હાલ અમારા ચેરમેન આદરણીય નરેશભાઈ પટેલ આઉટ ઓફ કન્ટ્રી છે। આ વાતની જાણ અમે એમને બી કરી કે આવું બન્યું છે, ત્યારે નરેશભાઈ પટેલે પણ ખૂબ ચિંતા વ્યક્ત કરી। ત્યારે એમના જે કંઈ બન્યું છે એ અંગત બાબતોને લઈને બન્યું હોય, શું બન્યું હોય એ બંને મિત્રોને બંને લોકોને ખબર હોય। આમાં ખોડલધામ હોઈ ના શકે અને આમાં ખોડલધામ ના હોય। અને નરેશભાઈએ એ બી ચિંતા વ્યક્ત કરી છે કે હું જ્યારે બી મારો વિદેશ પ્રવાસ પૂરો કરી અને ઇન્ડિયામાં આવું છું ત્યારે સમાજના આગેવાનો સાથે બેસી આ બાબત ચોક્કસ ચિંતા અને વિચાર વિમર્શ કરી। એ એમનો અંગત બાબત છે। જયંતિભાઈએ જે સ્ટેટમેન્ટ આપ્યું, પણ નરેશભાઈ કે ખોડલધામ ક્યારે બી આવું ના વિચારી શકે અને આવું ના કરી શકે। બંનેમાંથી કોઈ પણ સંસ્થાને એકબીજા પ્રત્યે ક્યારેય કોઈ પણ પ્રકારના મતભેદો કે એવું ના હોય। અમારા ઘણા આગેવાનો એવા છે કે જે બંને સંસ્થામાં કોમન ટ્રસ્ટી હોય, એટલે બંને સંસ્થાઓ વચ્ચે લઈ અને આ થયું છે એ વાત યોગ્ય નથી। સરદારધામમાં ટ્રસ્ટીઓ બનાવવાની વાત હોય તો જયંતિભાઈને ખબર હોય, એ એમની વિચારધારાને અને એમના અંગત મામલાને ખબર હોય, પણ ટ્રસ્ટીઓ બનાવવાને લઈને આજે ટ્રસ્ટીઓ બનતા હોય તો દરેક પોતપોતાની ક્ષમતા પ્રમાણે કોઈ પણ સંસ્થા સાથે એમની કામ કરવાની ક્ષમતા સાથે જોડાતા હોય છે। એમાં કોઈ પણ વ્યક્તિને કે કોઈ પણ સંસ્થાને અન્ય સંસ્થાઓ સાથે જોડાય એમાં કોઈ દિવસ વાંધો જ ના હોય ને। એટલે એ જે બાબત છે એ યોગ્ય નથી અને એ બાબતમાં કંઈ તથ્ય હોય એવું બી લાગતું નથી।